સ્પોર્ટ્સ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. પેરિસ ઓલિમ્પિકમાં ભારત મેડલ્સ માટે સજ્જ. વિશ્વના સૌથી મોટા અને અત્યંત પ્રતિષ્ઠિત રમતોત્સવ ઓલિમ્પિક ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાઈ રહ્યો છે. ત્યારે ભારતના પણ 117 ખેલાડીઓ જુદી જુદી 16 રમતોની વિવિધ સ્પર્ધાઓમાં ઉતરવા માટે તૈયાર છે. દર 4 વર્ષે યોજાતા રમતોના આ મહાકુંભમાં રાષ્ટ્ર માટે ચંદ્રક જીતીને ઇતિહાસમાં અમર થઈ જવાના ઈરાદા સાથે પેરિસ પહોંચેલા ભારતીય ખેલાડીઓ છેલ્લા 3 વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર દેખાવો કર્યા છે, જેના કારણે પેરિસમાં તેઓ આગવો પ્રભાવ પાડશે તેવી આશા ચાહકોને છે. પેરિસ ઓલિમ્પિકમાં ચંદ્રક જીતવા માટે પ્રબળ દાવેદાર મનાતા ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર પર એક નજર કરીએ તો બેડમિન્ટનમાં સિંધુની ઓલિમ્પિક મેડલની હેટ્રિક સર્જવા માટેની તૈયારી. સતત 2 ઓલિમ્પિકમાં ચંદ્રક જીતી ચૂકેલી બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની નજર હેટ્રિક પર છે. જો તે પેરિસમાં મેડલ જીતશે તો સતત 3 ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ભારતીય બનશે. નીરજ ચોપરા ફરી ભાલા ફેંકમાં ભારતને સુવર્ણ અપાવવા તૈયાર. ભારતીય એથ્લેટિક્સનો ગોલ્ડન બોય નીરજ ચોપરા તેના બાવડાના બળથી ફરીથી એક વખત દુનિયામાં સૌથી દૂર સુધી ભાલો ફેંકવાની તેની કુશળતાના પ્રમાણ આપવા માટે તૈયાર છે. નીરજે 3 વર્ષ પહેલાં ટોક્યો ઓલિમ્પિકમાં બધાના આશ્ચર્ય વચ્ચે ભારતને એથ્લેટિક્સ ઇતિહાસનો સૌ પ્રથમ સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. નિખત લવલીનો પાવર પંચ. ભારતની ડબલ્સ ચેમ્પિયન નિખત ઝેરિન અને વર્લ્ડ ચેમ્પિયન હોવાની સાથે જ ટોક્યો ઓલિમ્પિકની મેડલ વિજેતા લવલીના બોર્ગનહેન પણ તેના પાવર પંચ સાથે પેરિસમાં ખળભળાટ મચાવવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. નિખિત 50 કિલો વજનમાં સ્પર્ધામાં ઉતરશે. 3 વર્ષ પહેલાં ટોક્યોમાં જીતેલા બ્રોન્ઝને લવલીના 75 કિલોગ્રામ વજનની સ્પર્ધામાં ગોલ્ડમાં ફેરવવા પણ પ્રયાસ કરશે. મીરાબાઈનો ફરી વેટ લિફ્ટિંગમાં કમાલ કરવાનો ઈરાદો. માત્ર 4 ફૂટ અને 3 ઇંચ ઊંચાઈ અને 49 કિલો વજન ધરાવતી મીરાબાઈ ચાનુ ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને બધાને ચોંકાવી દીધા હતા. ભારતીય વેટલિફ્ટરે 2022ની વર્લ્ડ ચેમ્પિયનમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. હવે ચાનુ તેના ઓલિમ્પિકના સિલ્વરને ગોલ્ડમાં ફેરવવાની કોશિશ કરશે. ભારતીય હોકીનું નવા શિખરો સર કરવાનું લક્ષ્ય. એક સમયે દુનિયામાં આગવો દબદબો ધરાવતી ભારતીય હોકી ટીમ નવા શિખરો સર કરવા તરફ મીટ માંડી રહી છે. ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ફરી ગુમાવેલી ચમક પાછી મેળવી છે. ભારતે આ સાથે જ 1980 પછી પહેલીવાર ઓલિમ્પિકમાં હોકીમાં મેડલ જીત્યો હતો. ભારત હાલ વર્લ્ડ હોકીમાં 7મા ક્રમે છે. સાત્વિક અને ચિરાગ આકર્ષણ જમાવશે. સાત્વિક સાઈરાજ રાંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી બેડમિન્ટનમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. છેલ્લા 3 વર્ષમાં સાત્વિક અને ચિરાગે વર્લ્ડ રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. આ ઉપરાંત તેઓએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો હતો. સાત્વિક ચિરાગની જોડીએ એશિયન ગેમમાં ઐતિહાસિક ગોલ્ડ જીત્યો હતો અને હવે તેઓ પેરિસમાં પણ કમાલ કરશે. ગુજરાતના ટેબલ ટેનિસ સિતારા હરમિત અને માનવ પર એક નજર. ગુજરાતના ટેબલ ટેનિસના 2 સિતારા હરમિત દેસાઈ અને માનવ ઠક્કર ભારતનો ઐતિહાસિક મેડલ અપાવવા માટે સ્પર્ધામાં ઉતરવા માટે આતુર બન્યા છે. ભારતની ટેબલ ટેનિસ ટીમ હવે પહેલીવાર પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ છે. ત્યારે સુરતના બંને આંતરરાષ્ટ્રીય સ્ટાર તેમની કમાલ દેખાડશે. ટેનિસમાં રોહન બોપના આખરી તક ઝડપી લેવા ઉત્સુક. 44 વર્ષીય ડબલ્સ સ્પેશિયાલિસ્ટ ટેનિસ ખેલાડી રોહન બોપના આ વખતે સંભવતઃ તેની કારકિર્દીની આખરી ઓલિમ્પિકમાં ઉતરવા તૈયાર છે. બોપના કારકિર્દીના 3જા અને 8 વર્ષના અંતરાલ પછી પહેલા ઓલિમ્પિક રમી રહ્યા છે. ગોલ્ફ આદિતિ અધૂરા સ્વપ્નને આગળ ધપાવશે. ભારતીય ગોલ્ફર આદિતિ અશોકા ટોક્યો ઓલિમ્પિકમાં થોડા માટે મેડલ ચૂકી ગઈ હતી અને 4થા ક્રમે રહી હતી. હવે આદિતિ ટોક્યો ઓલિમ્પિકના અધૂરા સ્વપ્નને પેરિસ ઓલિમ્પિકમાં પૂરા કરવા સજ્જ બની છે. વિનેશ ફોગાટ ત્રીજી વખત ઓલિમ્પિકમાં સફળ થશે.
ભારતીય પહેલવાનની ક્રાંતિકારી સર્જનાર ફોગાટ પરિવારની સભ્ય વિનેશ આ વખતે ત્રીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લેવાની તૈયારી કરી રહી છે. વિનેશ 2016માં પહેલા રાઉન્ડમાં અને 2020માં ક્વોલિફાઈ ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર ફેંકાઈ ગઈ હતી. ભારતમાં કુસ્તી સંઘના વિવાદિત સત્તાધીશો સામે સડક પર ઉતરીને આંદોલન કરનારી વિનેશ હવે ઓલિમ્પિકમાં મેડલ જીતીને ટીકાકારોને જવાબ આપશે. તીરંદાજોનું ગોલ્ડ મેડલ પર નજર. તીરંદાજ રેક્વ્યુએ એટલે કે પરંપરાગત પદ્ધતિની સ્પર્ધાને સ્થાન અપાયું છે અને ભારતમાં 6 તીરંદાજો આ સ્પર્ધામાં દાવેદારી કરી રહ્યા છે. ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 દીપિકા કુમારી અને પ્રવીણ જાદવની પાસે ચાહકોને ઓલિમ્પિક મેડલ જીતવાની આશા છે. ગુજરાતની શૂટર ઇલા વેનિલના સતત બીજો ઓલિમ્પિક. ગુજરાતની આંતરરાષ્ટ્રીય શૂટર ઇલા વેનિનલ સતત બીજા ઓલિમ્પિકમાં ભાગ લેવા સજ્જ બની છે. ટોક્યોના અનુભવને કારણે વધુ પરિપક્વ બનેલી ઇલા વેનિનલ શૂટિંગની સ્પર્ધામાં ચેમ્પિયનશિપ તેમજ વર્લ્ડ ફાઇનલ જેવી સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ ચૂકી છે. શૂટરો મેડલના દુષ્કાળનો અંત લાવવા કટિબદ્ધ. ભારતીય શૂટિંગમાં ઓલિમ્પિક મેડલના દુષ્કાળનો અંત લાવવા માટે 22 વર્ષની મનુ ભાકર ફેવરિટ મનાય છે. કિશોરાવસ્થાથી જ આંતરરાષ્ટ્રીય શૂટિંગમાં ખળભળાટ મચાવનાર મનુ ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 25 મીટર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. તો દર્શક મિત્રો, જોયું ને કે ભારતના ખેલાડીઓ પણ પેરિસ ઓલિમ્પિકમાં પોતાનો કૌવત દેખાડવા માટે સજ્જ બન્યા છે. તો આપણે સૌ ભારતીયો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે તેઓ મેડલ જીતીને લાવે અને ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરે તેવી શુભેચ્છાઓ આપીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.